મંગલમૂર્તિ મોર્યા લક્ષ્મીનારાયણ દેવ કી જય. હું જયદ્રક જોશી, વલસાડ. અમારા મંડળનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ ગણેશ મહોત્સવ સમિતિ. અમે આ મંડળ લગભગ 55-56 વર્ષથી ગણપતિ ભગવાનની સ્થાપના કરીએ છીએ. અને મૂળભૂત વાત એ છે કે જે ગણપતિ છે એ ગણપતિ સંપૂર્ણ માટીથી બનાવેલા ગણપતિની સ્થાપના આ મંડળ દ્વારા કરવામાં આવે છે. અને આટલા વર્ષોથી અનેક સ્વરૂપોમાં ગણપતિ ભગવાનની સ્થાપના થઈ રહી છે. તો આ વર્ષે જે સ્થાપના છે ભગવાનની વિઠોબા સ્વરૂપ, જે પંઢરપુરમાં સ્થિત છે, એ વિઠોબા સ્વરૂપમાં ભગવાનને આપણે લાવવામાં આવ્યા છે. એ વિઠોબાની એક નાની એક વાત કરીને, પંઢરપુરની અંદર એક ભક્ત હતા. એ ભક્ત પુંડલિક, એ પુંડલિક ખૂબ કુસંગને વળેલા હતો, પણ એમનો સંગ એક કુક્કુટ નામના સંત સાથે થયો. અને એ માતા પિતાની સેવા કરે, અને માતા પિતાની સેવા કરતાં કરતાં પુંડલિકને પણ માતા પિતાનો રંગ લાગ્યો અને માતા પિતાની સેવા કરવા લાગ્યા. તો માતા પિતાની સેવા કરતાં કરતાં ભગવાન એના પર પ્રસન્ન થઈને એમની ઝૂંપડીના દ્વાર પર આવ્યા અને ભગવાને કીધું કે હું તમારા દ્વાર. એટલે પુંડલિકે કીધું કે હું મારા માતા પિતાની સેવામાં છું, તો તમે ત્યાં ઊભા રહો. એને ઊભા રાખવા માટે ભગવાનને પુંડલિકે ઈંટ આપી અને ઉંમર પર ઈંટ મૂકીને ઈંટની ઉપર ભગવાન ઊભા છે. તો આજે પણ ભગવાન થાકીને પુંડલિકના દ્વારની ઉપર ઈંટની ઉપર ઊભા છે. એટલે ઈંટને મરાઠીની અંદર વીટ કહેવામાં આવે. એટલે એ વીટ પરથી નામ પડ્યું વિઠોબા. એ વિઠોબા સ્વરૂપ આપણે ભગવાનને અહીં પધરાવવામાં આવ્યા છે. અને અમારા મંડળના એક સભ્ય હતા ઉમંગ ઉર્ફે પકો, હર્ષદભાઈ રાવલ. એમની ઈચ્છા પણ ઘણી હતી કે આ સ્વરૂપમાં આપણે આ મૂર્તિ પધરાવીએ. તો એમની ઈચ્છા પૂર્તિને માટે અને એમને આ રીતે શ્રદ્ધાંજલિ માટે આ વર્ષે આ કોન્સેપ્ટ દ્વારા ભગવાનની સ્થાપના કરી છે. તો દર વર્ષની જેમ અવનવા પ્રસંગોને અમે યાદ કરીને અમે આ મૂર્તિની સ્થાપના કરીએ છીએ. અને મહત્ત્વની વાત છે કે એ માટીની સંપૂર્ણ મૂર્તિ હોય છે. તો આપ સૌને જણાવતા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને જે કાયદા છે કે આટલા જ ફૂટની મૂર્તિ હોવી જોઈએ, કાયદાનો પણ અમે પાલન કરીએ છીએ. અને જે વિસર્જનની યાત્રા જાય છે, વિસર્જન યાત્રાની અંદર પણ ડીજે એવું કંઈ નથી. અને ભગવાનના ભક્તિ કરતાં વિસર્જન યાત્રા માટે જઈએ છીએ. અને દર વર્ષે આ મૂર્તિ મોટે ભાગે અનંતભાઈ વાઘવનકર પાસે બનાવીએ છીએ. તો આ મૂર્તિ પણ એમણે જ બનાવી છે. અને અમારું વિસર્જન ગૌરી વિસર્જનને દિવસે જ થાય છે. એટલે ગૌરી વિસર્જનને દિવસે અને બને ત્યાં સુધી અમે છેલ્લે જ નીકળીને. આ મહત્ત્વની વાત એ પણ છે કે વલસાડની અંદર ગુલાલ બંધ કરાવવાવાળું આ મંડળ, એટલે એ પણ એક અમારા માટે બહુ સારી વાત કહેવાય. તો એ પ્રમાણે ગૌરી વિસર્જનને દિવસે આ મૂર્તિનું અમે વિસર્જન કરવા માટે જઈશું ઔરંગા નદી પર. મંગલમૂર્તિ મોર્યા, ગણપતિ બાપા મોર્યા.